પાટણ પંથકના પરગણામાં સરસ્વતી માના પટમાં જ્યારે આ ગૌભક્તિ મહોત્સવ અણહિલવાડમાં યોજાઈ રહ્યો છે ત્યારે આ તપોભૂમિની અંદર એક એવો યજ્ઞ જે સુરભી મહાયજ્ઞ કહેવાય છે એનો પણ શરૂઆત થયો છે। હવે આપણે એ સુરભી મહાયજ્ઞ એટલે શું આપણે ભૂદેવ પાસેથી જાણશું કે આજથી જ્યારે આ 1 થી 7 દિવસ સુધી આ મહાયજ્ઞ ચાલવાનો છે, આ પ્રાધાન્ય થવાનું છે। અહીંયા લાખો ધર્મપ્રેમી જનતા ગૌપ્રેમીઓ અહીંયા આવવાના છે। ત્યારે સુરભી મહાયજ્ઞ શું છે અને સુરભી મહાયજ્ઞ કેવી રીતે યોજાય છે જેને લઈને આપણે ભૂદેવ પાસેથી જાણશું સમગ્ર વિસ્તૃત વાત। સુરભી મહાયજ્ઞ કઈ રીતે થાય છે, સુરભી મહાયજ્ઞ પહેલાં થયો તો નહોતો થયો, પહેલાં થયો તો ક્યાં થયો હતો અને એના પછી કેટલા વર્ષો પછી જ્યારે અહીંયા થયો છે। આ જે સુરભી યાગ છે એવું તો કહેવામાં આવે છે પહેલાં તો કે આ ઉત્તર ગુજરાતની અંદર પ્રથમ વખત અહીંયા થઈ રહ્યો છે પાટણ ભૂમિની તપોભૂમિ ઉપર। આ સુરભી યાગની અંદર તમે જોઈ શકો છો કે બધા જ બ્રાહ્મણો પોતાના વેશની અંદર અને અલૌકિક કાર્ય કરી રહ્યા છે એવો અનુભૂતિ થઈ રહી છે આપણને। બધા જ બ્રાહ્મણો વિદ્વાન સહભાગી બનીને આ સુરભી યાગ કરીશું। આ યજ્ઞનું મહત્ત્વ છે કે આપણે બધી જે ભારત વર્ષના લોકો છે તે ભગવતી ગૌ માતાની તરફ વળે અને તેમની સંરક્ષણ કરે અને તેમનું સહભાગી બને અને તેમની રક્ષા કરે સદૈવ। આજે કહેવામાં આવે છે આપણે ખાલી સનાતન ધર્મમાં કહીએ ધર્મ રક્ષાથી રક્ષિત બોર્ડ લઈને બધે ચારે જગ્યા ફરતા રહીએ પણ આપણે ધર્મ વિશે જાણતા ના હોય કે આપણી ગૌ માતા ધર્મની અંદર બહુ વિશેષ એમનું મહત્ત્વ છે, આપણી માતા કીધેલી છે તો એમની રક્ષા કરવી જોઈએ। તે માટે લોકો પ્રેરિત થાય, એમની સેવા કરે, બરાબર ને। તો તેના માટે આ બધું કાર્ય યોજવામાં આવ્યું છે ગૌ ધર્મના વિષય ઉપર। આના થકી લોકો જાગૃત થાય અને ગૌ માતાની ભક્તિ કરી શકે અને ગૌ માતાની ભક્તિ બહુ વિશેષમાં બતાવેલી છે। આનાથી અનેકો પ્રકારના લાભ થાય છે। એવું કહેવામાં આવે છે પહેલાં તો કે ગૌ યજ્ઞ કરવાથી જે તપોભૂમિ પર આ યજ્ઞ થાય છે એ ભૂમિ તો શુદ્ધ થાય છે પણ એના જે લોકો અહીંયા વસનારા છે એમના અંદરનો ભાવ જે છે ભગવતીના પ્રત્યે એ પણ શુદ્ધ થાય છે। બીજા નંબરમાં અનેકો પ્રકારના લાભ થાય છે। આખી જે પ્રકૃતિ છે જોડાયેલી એ ગૌ માતાથી જ જોડાયેલી છે। એમનાથી તમે જો ખાતર બને છે, આપણને દૂધ મળે છે નિત્ય, બરાબર ને। એવું કહેવામાં આવે છે કે આપણી માનું દૂધ, જનિતાનું દૂધ અને બીજા નંબરમાં ગૌ માતાનું દૂધ બંનેનું એક સરખું છે। એટલે ગૌ માતાની બહુ જ વિશેષતા બતાવેલી છે। તેના થકી આ યજ્ઞ કરવામાં આવે છે। આ યજ્ઞ થકી બહુ બધો આપણને લાભ પહેલાં પણ આવા યજ્ઞ થયેલા છે અહીંયા આ ભૂમિ પર અને આપણા ગુજરાતની અંદર સૌથી વધારે જે આપણા ગુરુ મહારાજ છે એમને આ બધું આરંભ કરેલું છે યજ્ઞનું તો બહુ સારું લાગે છે બધી જગ્યાએ કે ગૌ માતાનું પ્રેરિત થાય અને ગૌ માતાને પણ પ્રોડક્ટો ને બધું બતાવેલું છે। તો આપણે ધર્મથી જોડાયેલા રહીએ એટલું આપણા માટે લાભકારી છે દરેક ભક્તોનું। એટલા માટે આ યજ્ઞ યોજવામાં આવ્યો છે। કેટલા અહીંયા ભૂદેવો એકસાથે આ મંત્રોચ્ચાર કરશે? આ જે યજ્ઞ છે અહીંયા વૈદિક પરંપરાથી કરવામાં આવશે। તેની અંદર 4 વેદના બ્રાહ્મણો છે। સૌપ્રથમ છે ઋગ્વેદના બ્રાહ્મણો છે, યજુર્વેદના બ્રાહ્મણો છે, સામવેદના બ્રાહ્મણો છે, અથર્વવેદના બ્રાહ્મણો છે। અથર્વવેદના આ જે યજ્ઞના આચાર્ય છે એ પોતે અથર્વવેદના જ્ઞાતા છે અને અથર્વવેદની અંદર આયુષ્ય જે કહીએ છે ને ઔષધિ, તો ઔષધિનો પ્રકાર બતાવેલો છે। ઔષધિ કઈ રીતે બધી વનસ્પતિનો ઉપયોગ કઈ રીતે કરાય તો એ અથર્વવેદની અંદરથી ઉત્પન્ન થાય છે। તો તેના માટે પણ અહીંયા અથર્વવેદના જાણકાર બ્રાહ્મણો છે અને તે પોતે જ આ યજ્ઞના આચાર્ય છે। અથર્વવેદના જાણકાર હેમંતભાઈ ગુરુજી થકી આ યજ્ઞ થઈ રહ્યો છે। એ પણ બહુ જાણકાર અને વિદ્વાન છે, આપણે અંબાજી તીર્થમાંથી આવે છે। બીજા નંબરની અંદર જે આ બ્રાહ્મણો છે ટોટલ 45 બ્રાહ્મણો થકી આ યજ્ઞ થઈ રહ્યો છે। અહીંયા 12 લાખ ટોટલ આહુતિ અપાશે 7 દિવસની અંદર। આ યજ્ઞનો આજે પ્રથમ દિવસ છે। આના આગળના 6 દિવસ બીજા આવશે। તેની અંદર માતાજીના હાથથી યજ્ઞનો હોમ ચાલુ થશે અને તેની અંદર ટોટલ 12 લાખ આહુતિનો હોમ થશે દરેક બ્રાહ્મણો થકી અને બહુ જ પવિત્રતા જાળવીને આ યજ્ઞ કરવામાં આવે છે। તમે જેમ કહ્યું કે પ્રકૃતિ સાથે જોડાયેલી માં ગૌ, તો ગૌ માતાનો એક અલગ સંદેશ અહીંથી આખા ભારત વર્ષમાં જઈ રહ્યો છે। આ માત્ર પાટણ પરગણામાં આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આપણે બધાએ નિહાળ્યો અને હોમ હવન કરીને આપણે ઘર ભેગા થયા એવી વાત તો નથી। અહીંયા તો
સંસ્કૃતિની પૂજન થઈ રહ્યું છે, સંસ્કૃતિ ઉત્પન્ન થઈ રહી છે, એ નવી ઉર્જા મળી રહી છે. આ જ પટાગણની અંદર આજે એક આખા હિન્દુસ્તાનમાં સમરસતાનો સંદેશ જઈ રહ્યો છે કે અને બીજા નંબરની વાત કે આપણે કોઈ પણ પ્રસંગ હોય છે તો એ પ્રસંગમાં સૌથી મહત્ત્વનો ભાગ રસોડું ભજવતું હોય છે. તો રસોડામાં પણ મેં જોયું કે જે ઘી છે એ પથમેડાના ગૌમાતામાં ટોટલી જેટલી પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે એ પ્રકૃતિના લાગતી જ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે આજે મંડપ જોશો તો મંડપ પણ એ રીતનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીજા નંબરમાં જે કોઈ અહીંયા દ્રવ્ય યુઝ થાય છે, ઘીથી લઈને દૂધથી લઈને દહીંથી લઈને એ બધું જ ગૌ માતાથી નિર્મિત થયેલી વસ્તુઓ છે. એટલા માટે અહીંયા ગૌનું પ્રધાનતા બતાવેલી છે. તો પણ કેટલાક લોકો છે જે એ પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનું કામ કરતા હોય છે, એમને શું સંદેશ આપો? એમને એક જ સંદેશ છે કે આંખો પાટા બાંધીને તમે જીવન જે જીવો છો એ ખોલીને થોડી પ્રકૃતિ સામે તમે જુઓ. એના થકી પ્રકૃતિ આપણને આટલી બધી વસ્તુ પ્રોવાઈડ કરે છે. એવું કહેવામાં આવે છે કે દેવતા ધીનન જગત સર્વ મંત્રાધીનં ચ દેવતા તે મંત્ર બ્રાહ્મણાધીન તસ્માત બ્રાહ્મણ દેવતા. આખું જગત છે 5 એલિમેન્ટ્સથી ચાલે છે, જે આપણે બધા જાણીએ છીએ. જમીન, પૃથ્વી, વાયુ, જળ, આકાશ અને અગ્નિ. આ 5 તત્વોથી 5 એલિમેન્ટ્સથી આપણું યુનિવર્સ આખું ચાલે છે. વાઇબ્રેશન થકી આપણું જે એવું કહેવામાં આવે છે કે આ જે અમે મંત્રો ઉચ્ચાર કરીએ છીએ, વેદના મંત્રો, તેનાથી એક વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે. તો એ વાઇબ્રેશન બ્રહ્માંડમાં જાય અને દરેકના જે થોટ છે એ થોટને પૂરા કરે છે, મનોકામના પૂર્ણ થાય છે બધાની, બરાબર ને? તો તેના થકી એવું કહેવામાં આવે છે કે આખું જગત છે 5 એલિમેન્ટ્સથી ચાલુ થાય છે. અને એલિમેન્ટ્સ કોણ ચલાવે છે? તો આ જે ગૌ માતા છે તો એ પ્રકૃતિના દેન છે. અને એવું કહેવામાં ગાઓ છે વિશ્વસ્ય માતર, આખા જગતની માં એટલે ગૌ માતા બતાવેલી છે. તો તેના થકી આ બધી ઉત્પન્ન થાય છે વસ્તુઓ. અહીંયા પણ એ બધી દ્રવ્ય ઉત્પન્ન કરવામાં આવે છે. તો જે લોકો આ જે હાનિ પહોંચાડે છે પ્રકૃતિને, એમને એક જ વસ્તુ છે કે તમે પ્રકૃતિને ધ્યાન રાખો, પ્રકૃતિ તમારું ધ્યાન રાખશે. ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે ગૌમૂત્રથી, ગૌના છાણથી ઘણા બધા રોગો મટી જાય છે. અને એની અંદર પ્રકૃતિ પણ એટલી જ ખીલેલી હોય છે. ગૌમૂત્ર અત્યારે કહી શકાય કે એની એક લેબ પણ બની છે ભાભર. સાચી વાત છે. હવે આજે જે પંચગવ્ય ઉત્પન્ન થાય છે ગૌ માતામાંથી, તો તેની અંદર ભગવતીનું આ જે હોમ થઈ રહ્યો છે તો તેની અંદર ભગવતીનું ગૌ માતાનું છાણ પણ અમે યુઝ કરીશું. તો તેની અંદર જે હોમ થશે, દ્રવ્ય થશે, તેનો તે ઉત્પન્ન થશે વાઇબ્રેશન ને ધૂપ, ઉર્જા. તો એવું કહેવામાં આવે છે એક છાણ બાળવાથી 1 ટન ઓક્સિજનની ઉત્પત્તિ થાય છે. સાયન્સ પણ આ વસ્તુને માને છે. ગૌ માતાના છાણમાંથી. હા, ગૌ માતાના છાણમાંથી. તો વિચાર કરો, અત્યારે જે પ્રકૃતિને હાનિ પહોંચી રહી છે અને લોકોને શ્વાસ લેવામાં પણ દિક્કત પડી રહી છે મોટી મોટી મેગા સિટીમાં, તો આ વસ્તુનો હોમ કરવાથી નિત્ય મોટી જે સિટી છે ત્યાં પણ આ બધું ધ્યાન દોરવા જેવી વસ્તુઓ છે. પ્રદૂષણ દૂર થાય તેના માટેની આ બધી ક્રિયાઓ છે. હું તમને એ પણ કહેવા માગું છું કે તો ખરેખર દરેક વ્યક્તિને પોતાના ઘરે એક ગાય રાખવાથી એ પરિવારને મને લાગે છે કે જીવનમાં ઓક્સિજનની જરૂર નહીં પડતી. સાચી વાત છે તમારી. ગૌપ્રાશનના વિશે આજે એવું કહેવામાં આવે છે કે માતાજીનું જે ગૌ માતાનું જે ગૌમૂત્ર આવે છે તો તેના થકી એ પ્રાશન કરવાથી અનેકો પ્રકારના શરીરની અંદર ઉત્પન્ન થતા રોગો છે એ બધા જ નષ્ટ થઈ જાય છે. અને દીર્ઘ આયુષ્ય કરવું હોય તો હું ચોક્કસથી એવું કહેવામાં આવે છે કે ગૌ માતા આપણે ઘરે હોવા જોઈએ અને તેમની સેવા કરવી જોઈએ. નિત્ય આ બધું ક્રિયાઓ છે, પંચગવ્યની ક્રિયાઓ, એ બધી જ આપણે કરવી જોઈએ. ગૌ માતાથી જે જોડે એવું કહેવામાં આવે છે કે ફર્સ્ટ સ્ટેજનું આપણે જે કેન્સર થયું હોય શરીરની અંદર, તો તેનો પણ નિકાલ કરવો હોય તો ગૌ માતાના પ્રાશનથી થઈ શકે છે. એટલે ગૌ માતાનું બહુ જ વિશેષતા બતાવેલી છે. આટલી બધી વિશેષતા વચ્ચે પણ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે કે ગાયને આજે પણ લોકોએ રખડતી મૂકી દીધી છે. પરંતુ જેમ તમે કહ્યું એમ કે પ્રત્યેક હિન્દુ પોતાની માં એટલે કે ગૌ માતા, એક હિન્દુ છે જે પોતાની ગાયને રાખવા મળશે ને ત્યારે મને લાગે છે કે રખડતી ગાય બંધ થશે. સાચી વાત છે. આજે અમુક લોકો જોઈએ છે ને તે ગૌ માતાની રક્ષા પણ નથી કરતા, સેવા પણ નથી કરતા. અને આજે એનો સમય એવો થઈ ગયો છે, ચલો ગામમાં નાની સિટીમાં તો થાય છે, વિલેજમાં, પણ જે મોટી સિટી છે ત્યાં આગળ ગૌ માતાની પરિસ્થિતિ જોઈને આપણે પણ દુઃખદ અનુભૂતિની વાત છે કે આપણે સનાતન ધર્મની અંદર આટલા બધા માણસો હોવા છતાં પણ આપણે ગૌ માતાની રક્ષા ના કરી શકીએ તો એ બહુ દુર્લભ વસ્તુની છે. અને અમારા જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એ પણ કહી રહ્યા છે કે ગૌ માતાને વિશ્વ પ્રાણી ઘોષિત કરવા જોઈએ. તો તે જલ્દીથી થઈ જાય એ પણ અમારી માંગ છે ભૂદેવોની. અને આપણું જે સનાતન ધર્મ છે એ બહુ વિસ્તારની અંદર બતાવેલો છે, પ્રકૃતિ જોડાયેલો છે, તો તેને નિભાવવું જોઈએ. ધર્મ રક્ષાથી રક્ષિત ખાતે બોર્ડ લઈને ફરવાથી આપણી ધર્મની રક્ષા થતી નથી. આચરણ કરવાથી જ આપણા ધર્મની રક્ષા થાય છે.
એટલા માટે દરેક ભક્તોને કહેવું છે, દરેક ધર્મના વ્યક્તિને કહેવું છે, ગૌ માતાની રક્ષા કરો, ધર્મની રક્ષા કરો. આજના અમે જો બ્રાહ્મણો છીએ, આ યુગમાં આ બધું કરીએ છીએ, આગળ કોણ કરશે નહીં કરશે અમને ખ્યાલ નથી, પણ અત્યારે તમે જો સાથ અને સહકાર આપશો તો આ આપણું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે. બિલકુલ આભાર ભૂદેવ. પહેલાં તો તમારા ચરણોમાં મસ્તક વંદન, કારણ કે ખૂબ વિશેષતાપૂર્વક સુરભી યજ્ઞ મહાયજ્ઞ શું કહેવાય અત્યાર સુધી મને લાગે છે કે આપણા આખા પંથકમાં સુરભી યજ્ઞ એટલે શું ઘણા લોકોને ખબર પણ નહીં હોય. એટલા માટે જ એમની સાથે મેં વિસ્તૃત વાત કરી છે અને વિસ્તૃત રીતે પ્રકૃતિ સાથે આપણો શું નાતો છે, પ્રકૃતિ સાથે માં ગૌ કઈ રીતે જોડાયેલી છે તેની વિસ્તૃત વાત કરી. અને વાત એટલા માટે કરી કે આપણે ઘણા લોકો અજાણ છીએ કે આ પ્રકૃતિ શું છે, પ્રકૃતિ આપણા માટે શું છે અને આપણે પ્રકૃતિ માટે શું છે, અને ગૌ માતા આપણા જીવનમાં એવી કઈ વિશિષ્ટતા ધરાવે છે તેને લઈને ભૂદેવે મારી સાથે વાત કરી છે. આજથી આ પ્રારંભ થવાનો છે. આવો લાખો લોકો જ્યારે અહીંયા દર્શન કરવા આવતા હોય ત્યારે તમે અને હું કેમ બાકી રહી જઈએ. નમસ્કાર.